નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિલીપ પટેલિયા આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ખેતી ઉપયોગી એક સારી એવી માહિતી લઈને આવ્યા છીએ કે જે તાત્કાલિક શરૂ થતી હોય અને બહુ ઓછા ખર્ચે થતી હોય એવી ખેતીની માહિતી હું લઈને આવ્યો છું। એટલે જે શાકભાજી કરતા હોય એ ખેડૂત માટે આ વિડીયો ખાસ છે। તો આજની ખેતી માહિતીની અંદર આપણે લઈને આવ્યા છીએ ગુવારના બિયારણની માહિતી અને ચોળીના બિયારણની માહિતી, બંનેના બિયારણની આપણે માહિતી લઈને આવ્યા છીએ। તો સૌપ્રથમ હું તમને ગુવારના બિયારણની માહિતી આપી દઉં। તો આ છે શ્રીનાથજીનો S11 વેરાયટી, બરોબર છે। આની સિંગ પટ્ટો થશે, જાડી અને લાંબી એક વેચની પટ્ટો સિંગ થશે। S11 વેરાયટી છે આ શ્રીનાથજીની, બરોબર છે। પછીની વેરાયટી છે નિધિ સીડનું 105 વેરાયટી। આ તેલિયો ગુવાર છે, બરોબર છે। આની સિંગ પેલા કરતા સેજ પતલી પણ લંબાઈ વાળી સિંગ થશે, બરોબર છે। પછી બીજી વેરાયટી છે નીલમ 51, બરોબર। આ વેરાયટી પણ માર્કેટની અંદર પ્રખ્યાત વેરાયટી છે, નામથી વેચાતી વેરાયટી છે, નીલમ 51 નંબર છે, બરોબર। પછીની છે સ્વાતિ 222 વેરાયટી, બરોબર છે। આ વેરાયટી પણ સારામાં સારી પરફોર્મ આપતી છે, એકદમ લીલી સિંગ છે અને તેલિયો ગુવાર છે, બરોબર છે। આની સિંગ એ સહેજ પતલી થશે અને લાંબી સિંગ થશે, બરોબર છે। એના પછી એમાં 222 માં સુધારેલી વેરાયટી 222 ગોલ્ડ, બરોબર છે। આ વેરાયટી પણ આપણી પાસે અત્યારે હાજરની આવી ગઈ છે। આનો ઉત્પાદન ક્ષમતા બહુ સરસ છે, બરોબર છે। અને પછી આ વેરાયટી એક બહુ સારી આવી છે, આ છે ન્યૂ જીન્સ કંપનીનું મંગળા વેરાયટી, બરોબર છે। છેલ્લા 3 વર્ષથી આ વેરાયટી આપણે વેચીએ છીએ અને ખૂબ જ સરસ પરિણામ આના આપણને જોવા મળ્યા છે। માર્કેટની અંદર બહુ સારું પરફોર્મ આપે છે અને જે ખેડૂત મિત્રો આ મંગળા વેરાયટી એકવાર આપણી પાસેથી જે લઈ ગયા છે તો એ ફરીવાર મંગળા વેરાયટી જ આપણી પાસે માંગે છે। ગુવારની અંદર બહુ સરસ છે, એક વેચની પટ્ટો સિંગ થશે, તેલિયો ગુવાર થશે, બરોબર છે ને। ઉત્પાદન ક્ષમતા બહુ સારી છે, પ્લસ વાતાવરણ સામે લડવાની ક્ષમતા બહુ સારી છે ને રોગ પ્રતિકારક શક્તિ પણ ધરાવે છે। એની પછીની જે વેરાયટી છે આ છે ખરહટ ગુવારની વેરાયટી કે જેને આપણે ખરહટ ગુવાર તરીકે ઓળખીએ છીએ અને ભૂખરો ગુવાર, બરોબર છે, એ તરીકે પણ ઓળખીએ છીએ। તો શ્રીનાથજી કંપનીનું છે નૂતન 555 વેરાયટી, બરોબર। આમાં 2 વેરાયટી આવે છે, નૂતન 555 આવે અને નિવિન 31 વેરાયટી આવે। બંને વેરાયટી એક જ છે, ખાલી નામ અલગ છે પણ બે સેમ જ છે, બરોબર છે। તમે કોઈ પણ વાવી શકો છો। આ ખરહટ ગુવાર છે। પછીની આપણે વાત કરીએ તો ચોળીની અંદર, બરોબર। તો ચોળીની અંદર તમારે લીલી ચોળી કરવી હોય, બરોબર છે, આંતરપાક તરીકે જે કોઈને કરવાની હોય કે ભાઈ મરચીમાં કરવી છે, રીંગણીમાં કરવી છે કે કપાસમાં કરવી છે, આંતરપાક તરીકે ચોળી કરવી હોય તો એના માટે લોબિયા S7 શ્રીનાથજી કંપનીની આ ટુકડી ચોળી છે। 40 થી 42 દિવસે આ ચોળી શરૂ થઈ જશે, બરોબર છે। 2 ફાલ આવશે અને ચોળી પૂરી થઈ જશે, બરોબર છે। આ જલ્દી શરૂ થતી વેરાયટી છે। સેમ એવી જ સેગમેન્ટની અંદર છે જાયગોટની સોફ્ટી ગ્રીન, બરોબર છે। આ પણ વહેલી શરૂ થતી વેરાયટી છે, ટુકડી સિંગની વેરાયટી છે કે જેને આપણે મગડી સિંગ તરીકે ઘણા કહે છે, ટુકડી સિંગ તરીકે કહે છે। 40 દિવસ આજુબાજુ શરૂ થતી વેરાયટી છે। અને એ જ સેગમેન્ટની અંદર આવશે આ નિધિની હરિતા, બરોબર છે। આ વેરાયટી પણ બહુ સરસ છે, બરોબર। આંતરપાક તરીકે કોઈને કરવી હોય, બરોબર, તો આ ચોળીની ભલામણ કરવામાં આવે છે। પછી લીલી ચોળી કોઈને વેચવા માટે કરવી હોય, બરોબર છે, લીલી ચોળી વેચવી હોય શાકભાજીમાં તો એના માટે છે શ્રીનાથજીની સોમનાથ વેરાયટી, બરોબર છે। એમાં સોમનાથ આવે છે અને એક આ સોમનાથ પ્લસ આવે છે। બંને વેરાયટી સારી છે, બંને એક જ સમાન છે, 19-20 જેવો ફરક છે, કોઈ લાંબો ફરક નથી। તમે બંને વેરાયટી વાવી શકો છો। આની મીડિયમ લંબાઈ થશે, ખોફું જે છે એ કૂણું થશે, ઉત્પાદન ક્ષમતા સારી છે અને 55 દિવસની આજુબાજુ આ વેરાયટી શરૂ થશે, બરોબર। પછી એક આ વેરાયટી છે સાગરની 88 નંબર, બરોબર છે। તમારે લીલી વેચવી હોય તો વેચી શકો છો
દાણા કાઢીને વેચવી હોય તોય વેચી શકો છો. આ બંનેમાં ચાલે એવી છે. 45 થી 50 દિવસે વેરાયટી શરૂ થશે. પછી આવે છે અંકુર કંપનીની ગોમતી વેરાયટી. આ સફેદ ચોળી છે, બરોબર છે. આ સફેદ ચોળી થાય છે અને અંકુર કંપનીની છે. આની 1 ફૂટની લંબાઈ થાય, 12 ઇંચની લંબાઈ વાળી આ વેરાયટી છે અને 45 દિવસે શરૂ થતી વેરાયટી છે. પછી બીજી જ ત્યાં અંકુર કંપનીની વેરાયટી છે VU5, બરોબર છે. આ લીલી છે, આ ચોળી લીલા કલરની આવશે અને 13 ઇંચ આજુબાજુની આની સિંગની લંબાઈ આવશે અને 45 દિવસે શરૂ થતી વેરાયટી છે. ઘણાને લેપ્ટા ચોળી તરીકે ઓળખે છે, બરોબર છે. અંકુર કંપનીની VU5 છે અને ઈ જ સેગમેન્ટમાં સેમ એ જ વેરાયટી અજીત કંપનીની આવશે 11 નંબર, બરોબર છે. આ પણ લેપ્ટા અને લાંબી સિંગની વેરાયટી છે, બરોબર છે. આ વેરાયટી પણ સારામાં સારી છે. આના પરફોર્મન્સ એ બહુ સારા છે માર્કેટની અંદર, બરોબર. એના પછીની જે વેરાયટી છે કે જે માર્કેટની અંદર ખૂબ પ્રચલિત વેરાયટી છે, બરોબર, દિનકર કંપનીની આવશે દિવ્યા 2. લીલી ચોળીની અંદર નંબર 1 વેચાણ ધરાવતી વેરાયટી છે દિવ્યા 2 વેરાયટી. નામથી જ વેચાય છે. લીલી ચોળીની વેરાયટી છે. 45 દિવસે શરૂ થશે. સહેજ અમથું કડક ફોફું આવશે, બરોબર છે. ઉત્પાદન ક્ષમતા ખૂબ બહુ સારી છે, બરોબર છે. તો આ દિનકરની દિવ્યા 2 વેરાયટી છે. પછી બીજી વેરાયટી છે એ જ સેગમેન્ટની અંદર અજીત કંપનીની 22 વેરાયટી, અજીત 22 ચોળી 22 નંબર, બરોબર છે. આ વેરાયટીનું પરફોર્મન્સ એ બહુ સરસ છે. ઉત્પાદન ક્ષમતા બહુ સારી છે. આને તમે લીલી વેચી શકો છો. લીલાની અંદર ભાવ ન આવતો હોય તો તમે આને પકવીને દાણા તમે કરિયાણામાં વેચી શકો છો, બરોબર છે. એ રીતે આની અંદર તમે ઉત્પાદન લઈ શકો છો અને બહુ સારી ઉત્પાદન આપતી વેરાયટી છે. તો આજના વિડીયોની અંદર બસ આટલી જ માહિતી છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સર્કલની અંદર તમે આ વધારેમાં વધારે શેર કરો, બરોબર છે. અને ખાસ જે શાકભાજી વાવતા ખેડૂત મિત્રો છે એના અંદર તમે આ વિડીયો મોકલો કે જેથી એમને બિયારણની ખરીદી કરવી હોય કે કોઈ માહિતીની જરૂર હોય દવા ખાતરની કે, બરોબર છે, ખેતી કઈ રીતે કરવું, ગાળો કઈ રીતે રાખવો, વાવવાનો સમયગાળો શું હોય વગેરે કોઈ પણ માહિતીની તમારે જરૂરિયાત હોય અને તમે કોઈ પણ શાકભાજીના પાક કરતા હોય, દાખલા તરીકે ગવાર, ભીંડો, તુરિયા, દૂધી, ચોળી, કારેલા, મરચા, ટમેટા, બીટ, પાલક, મેથી, ધાણા, કોબી, ફુલાવર, જે કોઈ તમે કરતા હોય, બરોબર છે, શાકભાજી, એ તમામ શાકભાજીના બિયારણથી લઈને સંપૂર્ણ માહિતી આપણી પાસે છે. તો તમારે જે કોઈ માહિતીની અથવા બિયારણની કાંઈ પણ જરૂરિયાત હોય કે કોઈ માહિતીની જરૂર હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે એના ઉપર તમારે અમને વોટ્સએપ કરવાનું રહેશે. તમે વોટ્સએપ કરશો, અમે તમને જરૂરથી તમામ જવાબ આપશું. બીજી કોઈ માહિતીની જરૂર હોય તો પણ તમે અમને કોલ કરી શકો છો. એ સાથે જ રજા આપશો. જય જવાન, જય કિસાન.